છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 11 ગુનાઓમાં ઝડપાયેલ 2.5 કરોડથી વધુનો દારૂનો જથ્થાનો ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આજરોજ નાશ કરાયો હતો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ગેરકાયદેસર વેપાર અને સેવન અટકવાનું નામ લેતું નથી। કાયદાની રક્ષક પોલીસ હાઈટેક હોવા છતાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવી શકતી નથી। પોલીસ છે અને કંઈ કરે છે એટલે કાં તો અન્ય એજન્સીઓ દ્વારા પોતાના વિસ્તારોમાં રેડ કરાય છે ત્યારે પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હોય છે, એટલે સમયાંતરે કામગીરી પણ થતી હોય છે અને તેમાં ઝડપાયેલ અને જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે। વડોદરાનું છાણી પોલીસ સ્ટેશન છેલ્લા કેટલાક સમયથી દારૂના મુદ્દે ચર્ચામાં રહ્યું છે। થોડા સમય પહેલાં આ વિસ્તારમાંથી 2.69 કરોડનો દારૂ પકડાયો હતો, જેમાં જે તે સમયના પીઆઈ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તાજેતરમાં પણ આ જ વિસ્તારમાં 62 લાખ રૂપિયાનો દારૂ સાથેનું કન્ટેનર પકડાયું હતું। આ બંને કેસોમાં કોર્ટનો દારૂનો નાશ કરવાનો હુકમ હજુ બાકી છે, તેથી તે દારૂને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે, પરંતુ તે સિવાયના અન્ય 11 ગુનાઓમાં કબજે કરાયેલ કુલ 2.50 કરોડ રૂપિયાના દારૂનો જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો। કોયલી ગામની સીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને ખુલ્લા મેદાનમાં પાથરી બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। દારૂ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। દારૂના વ્યસનના કારણે સામાજિક આર્થિક પતન પણ થતું હોય છે। પરિવારજનો હેરાન પરેશાન થતા હોય છે। બાળકો ઉપર વિપરીત પ્રભાવ પડતો હોય છે। માટે દારૂ સહિતના વ્યસનો કરનારાઓએ દારૂ તેમજ અન્ય વ્યસનથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ છે। આજરોજ છાણી પોલીસ સ્ટેશનના કુલ 11 ગુનાના 1,32,000થી વધારે બોટલ અને 2 કરોડ 52 લાખ જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી ચેકપોસ્ટ પાસે એનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે। અમારી સાથે અત્યારે એસડીએમ, નશાબંધી અધિકારી અને અમારા એસીપી એ ડિવિઝન જે છે સાથે છે, અત્યારે પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, કેટલો માલનો દારૂનો નાશ થયો? આશરે 2 કરોડ અને 52 લાખ જેટલા મુદ્દામાલનો કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એ અનુસંધાને કુલ 11 ગુના જે છે એનો 2 કરોડ 52 લાખથી વધારે મુદ્દામાલનો નાશ